બગદાણાના નવનીતભાઈ બાલદિયા કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજને કોર્ટમાં હાજર કર્યા। જયરાજના વકીલ દ્વારા મુકાયેલી જામીન અરજી પર સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટે જામીન અરજી નામંજૂર કરી જયરાજને જેલ હવાલે કરવા હુકમ કરતા માયાભાઈ આહિરના વર્તુળોમાં સોંપો પડી ગયો છે। પોલીસ દ્વારા આ સંદર્ભે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગઈકાલે ભાવનગર ખાતે એસઆરટી દ્વારા પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજે કોર્ટમાં જામીન અરજી નામંજૂર થતાં હવે જયરાજને આગળની કાર્યવાહી ન થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડશે। જયરાજભાઈ હવે જેલમાં જવાનું થશે, શું કહેશો? જયરાજભાઈ જેલમાં જવાનો હુકમ થયો છે, શું કહેશો? તો આપણે સીધા જ હાલમાં એસઆઈટી છે તેના વડા સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે બહાર આવી ગયા છે। જયરાજ આહિરને લઈને જયરાજભાઈ હવે જેલમાં જવાનું થશે, શું કહેશો? જયરાજભાઈ જેલમાં જવાનો હુકમ થયો છે, શું કહેશો? તો આપણે સીધા જ જે દ્રશ્યો સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।